તો ડાંગમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું। ડાંગમાં ગીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સતત વરસાદના કારણે પાણીનો વિકરાળ પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ સાથે ગીરા ધોધની નજીક ન જવા માટે પણ લોકોને અપીલ કરી દેવામાં આવી છે। તો આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં હાલમાં આહલાદક દ્રશ્યોથી છવાયેલું છે। આ નયન રમ્ય અને સૌંદર્ય રમ્ય દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ડાંગના દ્રશ્યો છે કે જ્યાં ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। સતત વરસાદની પરિસ્થિતિના કારણે આ પ્રવાહ હવે વિકરાળ બન્યો છે। જો કે ધોધની નજીક ન જવા માટે પણ લોકોને અપીલ કરી દેવામાં આવી છે। તમામ જે પ્રવાસીઓ આ ધોધની મજા માણવા માટે હાલમાં આવતા હોય છે, પરંતુ હાલમાં જે રીતે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાની નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અંબિકા, ગીરા, પૂર્ણા, ખાપરી સહિતની જે નદીઓ છે, નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને જો આજે વાત કરીએ તો જે વઘઈ નજીક જે ગીરા ધોધ આવ્યો છે, એ ગીરા ધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે અને બે કાંઠે વહેવા લાગ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જે ગીરા ધોધ છે, ગીરા ધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં બે કાંઠે વહેવા લાગ્યો છે અને આ ગીરા ધોધના મનમોહક જે દ્રશ્યો છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લો જે છે, ડાંગ જિલ્લો ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે, જેને લઈને ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરના જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ ડાંગ પહોંચતા હોય છે અને ડાંગ જિલ્લાના જે મનમોહક દ્રશ્યો આવતા હોય છે, એ દ્રશ્યોની મજા માણતા હોય છે। ત્યારે જે ગીરા ધોધ છે, ગીરા ધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે, જેને લઈને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ગીરા ધોધની મજા માણવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરા ધોધના નજીક ન જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને અહીં પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નિશાંત મહાકાળ, જી મીડિયા, વઘઈ, ડાંગ।